ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય હસ્તે ₹15 લાખથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે ભરૂચના ધારાસભ્યના હસ્તે ₹15 લાખથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી। ચાવજ ગામ પંચાયતમાં વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે ચાવજ રેલવે સ્ટેશન મુખ્ય રોડથી રાધેકૃષ્ણ સોસાયટીને જોડતો રોડ, જેની છેલ્લા 10 વર્ષથી સોસાયટીના લોકોની લોકમાંગને ધ્યાનમાં રાખી ₹4 લાખના ખર્ચે નિર્માણ કરાયેલ સીસી રોડનું લોકાર્પણ વિધિ યોજાઈ હતી, જેના કારણે સોસાયટીના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઉપરાંત ગામમાં ₹2.50 લાખના ખર્ચે પંચવટી બાગમાં વોટર વર્ક્સની ઓરડી બનાવવાનું કામ, ₹5 લાખનું સમસ્ત વણકર સમાજની વાડીના કામ, ₹3.71 લાખના ખર્ચે તણાવની પાર પર પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ, ₹2 લાખના ખર્ચે વણકર સમાજની વાડી માટે ટોયલેટ બાથરૂમ બનાવવાના કામની ખાતમુહૂર્ત વિધિ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યોજાઈ હતી। આ પ્રસંગે ગામના યુવા સરપંચ પ્રવદીશ પટેલ, ડે સરપંચ સહદેવ વસાવા, રાધેકૃષ્ણ સોસાયટીના રહીશો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ચાવજ ગામે રાધેકૃષ્ણ રેસિડેન્સી સોસાયટી માટે મુખ્ય રોડથી જોડતા સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે સમસ્ત વણકર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા જે વાડીનું નિર્માણ થઈ રહ્યું છે એના બીજા ફ્લોરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ચાવજ ગામે વોટર વર્ક્સ માટે ઉપયોગી રૂમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ચાવજ ગામે જ જે તળાવની ફરતી પ્રોટેક્શન વોલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કુલ મળીને 15 લાખથી પણ વધારે રકમના કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ગામના સરપંચ પૌડેશભાઈ, સહદેવભાઈ, ડેપ્યુટી સરપંચ, ગામના આગેવાન શૈલેષભાઈ અને મોટી સંખ્યામાં સોસાયટીના અને ગામના ગ્રામજનો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહીને આ કામને વધાવ્યા છે। POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ। આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ।